અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં માનવતાને લજવતી એક ઘટના બની, જ્યાં એક હેવાન પતિએ જેલમાંથી છૂટ્યા બાદ પોતાની પત્ની પર મિત્ર સાથે મળીને સામૂહિક બળાત્કાર ગુજાર્યો અને ત્યારબાદ તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો। કાપોદ્રા પોલીસે આ ગુનામાં ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી પતિ સહિત તેના 3 મિત્રોની ધરપકડ કરી ઝડપી કાર્યવાહીનો દાખલો બેસાડ્યો। આ ઘટનાની શરૂઆત ફરિયાદી મહિલાના પતિના જેલમાંથી છૂટ્યા બાદ થઈ હતી। આરોપી પતિ, જે અગાઉ 26 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે, તેને શંકા હતી કે તે જેલમાં હતો ત્યારે તેની પત્નીને કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ હતો। આ શંકાના કારણે તેણે પોતાની પત્ની પર અમાનવીય અત્યાચાર ગુજારવાનું કાવતરું રચ્યું। સામૂહિક બળાત્કાર અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડ્યા બાદ પણ આરોપીઓને સંતોષ થયો નહોતો। પતિએ કચ્ચો ઉર્ફે વિજય ઉર્ફે કચ્ચો ઈશ્વરભાઈ રાઠોડ અને અપ્પા જગન્નાથ વાઘમારેને બોલાવ્યા હતા। આ ચારેય આરોપીઓ મહિલાને એક રિક્ષામાં બેસાડીને તાપી નદીના કિનારે પાણીની ટાંકી પાસે લઈ ગયા। ત્યાં તેમણે મહિલાને મારવાનું ચાલુ રાખ્યું। દોરડાથી મહિલાના હાથ પગ બાંધ્યા અને તેને તાપી નદીમાં નાખી દેવાનો પ્રયાસ કર્યો। મહિલાને મૃતપ્રાય અવસ્થામાં છોડીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। પોદરા પોલીસે સર્વેલન્સની ટીમ સહિતની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓના સંભવિત લોકેશન મેળવ્યા હતા। સર્વેલન્સ ટીમે ગુનાને અંજામ આપનાર ચારેય આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેમની ધરપકડ કરી લીધી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।